સમાચાર વાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ફાયરિંગનો બનાવ બન્યો છે, બિલ્ડરની ઓફિસમાં ફાયરિંગ થયું। હાઈવે પર શાંતિ કોમ્પ્લેક્સમાં ઓફિસમાં ફાયરિંગની ઘટના। બિલ્ડરે જ પોતાની ઓફિસમાં ફાયરિંગ કર્યાનો આરોપ લાગ્યો। પાર્ટનરને ધમકાવવા ગિરિરાજસિંહ જાડેજાએ ફાયરિંગ કર્યાના આરોપ લાગ્યા છે। તો વાપીમાં બિલ્ડરની ઓફિસમાં ફાયરિંગ થયું। હાઈવે પર શાંતિ કોમ્પ્લેક્સમાં આ ઓફિસ આવેલી છે કે જ્યાં ફાયરિંગનો બનાવ બન્યો। બિલ્ડરે જ પોતાની ઓફિસમાં ફાયરિંગ કર્યાનો આરોપ। પાર્ટનરને ધમકાવવા ગિરિરાજસિંહ જાડેજાએ ખુદ ફાયરિંગ કર્યાનો આરોપ લાગ્યો છે। સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈન પર જોડાયા છે। બ્રિજેશ, બિલ્ડરની ઓફિસમાં ફાયરિંગ થયું, કોણે કર્યું ફાયરિંગ, શા માટે કર્યું, શું વધુ જાણકારી? જી, વાપીના જે હાઈવે પર શાંતિ કોમ્પ્લેક્સ આવેલ છે, એકદમ મુખ્ય વિસ્તાર છે, મેઇન રોડ પરનો આ વિસ્તાર છે અને ખૂબ બીજી ઓફિસ અને હોટલ્સ પણ આ કોમ્પ્લેક્સમાં આવેલ છે। અચાનક જ એક ઓફિસમાંથી ફાયરિંગનો અવાજ સાંભળતાની સાથે જ લોકો બહાર આવી ગયા હતા। આ ઓફિસ ગિરિરાજસિંહ જાડેજાની છે, જેઓ પોતે બિલ્ડર છે અને તેઓ પોતાના પાર્ટનરો અને મિત્રો સાથે બેઠા હતા। અચાનક કોઈ વાતમાં ઉગ્રતા આવી જતા આ ઘટના બની છે એવું અત્યારે પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે। પોલીસ ત્યાં પહોંચી છે, વધુ તપાસ કરી રહી છે। હવામાં જ ફાયરિંગ હતું, કોઈને જાનહાનિ કે ઈજા નથી, પરંતુ એસપી, ડીવાયએસપી સહિત એસઓજી અને એલસીબીના પીઆઈ સહિતનો કાફલો હાલ સ્થળ પર છે। જી, આભાર બ્રિજેશ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।